હજુ કાલે જ એક્ટિવા રિપેર કરાવી અને આજે હવારમાં પંચર હોય થઈ ગઈ ભાઈ. તો અમે લઈને આવી ગયા પંચર વાળા ભાઈ પાસે. પંચર વાળા ભાઈ અહીંયા બેહીને પંચર હોદે છે પણ પંચર જ ના મળ્યું. પછી ખબર પડી ભાઈ આ તો વાલ જ ગતો રહ્યો છે આનો. અને હા મિત્રો, આજે મારા બ્લોગિંગ નો છે ડે 81. અમે પહોંચી ગયા પેટ્રોલ ભરાઈને પછી નીકળતા હતા. આ રસ્તામાં મેં કીધું આટલી બધી પબ્લિક રસ્તા વચ્ચે હું કરી રહ્યા. પોલીસ વાળા હોય હતા તો મેં કીધું ચાલ આપણે જવા દે. અને જો આ ત્રીજો મારે કાઢીને આ ફોરજો લગાવવાનો છે, કેમ કે આ ફોરજો મેં મારે છે ને આ સળિયા બનાવવા છે SS ના. આમાં મારે લંબાઈ અને ડ્રિલિંગ ટેપિંગ કરવાનું છે M6 નું. તો મેં કીધું ચાલો હવે જલ્દી કામ ચાલુ કરી દઈએ. એમે મોડા આયા છે તો પછી તમારા ભાઈ સટાસટ સેટિંગ કરીને ડ્રિલિંગ કરવાનું ચાલુ કરી દીધું. ડ્રિલિંગ કરવાનું એટલે ભાઈ એક સાઈડ મેં આ બધાને ડ્રિલિંગ મારી દીધા. આ બધાને એટલે આ જો હવે તો આ ત્રણ જ માર્યા, પણ હવે આ છેલ્લે મેં ખતમ કરી દીધા બધા જ. પણ હજુ લંબાઈ અને ટેપિંગ કરવાનું અને ડ્રિલિંગ એક સાઈડ કરવાનું બાકી છે યાર. પણ યાર આવડે છે ને લંચ બ્રેક પડી ગયો હતો તો અમે ઘેર આવ્યા જમવાના સાથે ઊંઘો ભયાનક આવી ગઈ હતી. ખબર ને આ બપોરે મેચ કામ આવી ભયાનક ઊંઘા. એન્ડ ગાઈસ જતા અમે વિચાર્યું ચાલો આ ગેર લેતા જઈએ. વેલ્ડિંગમાં નાખ્યા હતા અને આવૈયા અમે રનિંગ કર્યા હતા ને એ હોય કટિંગ થઈ ગયા તો એ લઈને પહોંચી ગયા કંપનીએ. કામ ચાલુ જ કર્યું હતું અને મારે નીકળવાનું થયું ચા લેવા માટે, કેમ કે યાર આ ચા મેં એટલે લેવા આવ્યો કે આ મિત્રો છે ને અમારા મામાને ત્યાંથી આવેલા. જો આ મોડું છુપાય પણ યાર આ કમ છુપાય એ નહીં ખબર પડી. અને જો આ મારું કામ પતી ગયું. ચલો બાય.